મધ્ય પૂર્વમાં ભટકેલી યુદ્ધની જ્વાળામુખી હવે ભારતીય રસોડામાં સુધી પહોંચી રહી છે. ક્યાં તેમને લાગે કે ઈરાન અને ઇઝરાયેલી ભક્તો ફક્ત સમાચારમાં આવતા પૂર્વ મહિનાથી સાવધાન રહો, કારણ કે તેને તમારા રસોઈના ગેસ, એલપીજી, ઘરના બેટને ખોરવી નાખવી. વિશ્વના બીજા અને ઇઝરાયેલ વચ્ચે પડેલા ગોળા હવે ભારતીય રસોડાના બજેટ પરથી સીધી અસર કરી શકે છે. યુએસમાંથી ઇઝરાયેલમાં સંયુક્ત હુમલા બાદ ઈરાનમાં સેટેલાઇટ બંધ કરવાની જાહેર કરશે. આ માત્ર દરમિયાન માર્ગ નથી, પરંતુ ભારતીય એનર્જી લાઇફ અને ભારતમાં પોતાની એલપીજી જરૂરિયાતના 80% અરબમાંથી આવેલા બંદોબસ્તમાં આવેલા સૌથી મોટી હિટસણી હાઈ પેટ્રોલ ડીઝલ કઈ રીતે ભારત એલપીજીના મોટા ઇમરજન્સી રિઝર્વ ફંડ થઈ જગ્યા પુરવઠો કરવા જતા ટૂંક સમયમાં ગેસની અસરના ભાવમાં થયો વધારો અનુભવી શકે. વિશ્વમાં 5 સૌથી મોટો એલપીજી કતારગામ ઈરાનમાં ડ્રોનમાં નિકાસ કેન્દ્ર ઉત્પાદન બંધ કરી રહી દિશામાં બુલગામ અહેવાલ મુજબ આરોપી ગેસના ભાવમાં 50% વધારો થયો છે. ભારતમાં તે એલપીજી જરૂરિયાતમાં 60% માર્ગદર્શન આધારિત છે. જે દિવસોના પડકારો જોઈને પેટ્રોલમાં ડીઝલ રાહતમાં આપત્તિ. હાલમાં જે ક્રૂડ ઓઇલમાં અંગે ગભરાટ નથી, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. પરંતુ ભંડારમાં ભારતમાં હાલમાં 70-80 દિવસ તેલ ભંડાર છે, જેમાંથી ગયા મહિને સાઉદી અરેબિયા પાસેથી મોટી માત્રામાં તેલ ખરીદ્યા પછી ભારત સરકાર રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ જોવા મળતા દેશો પાસેથી આયાત વધારવાનું વિચારી રહી છે. યુદ્ધને જેમાંથી ક્ષેત્રની બહાર ભાવનો નિષેધ માટે જે પ્રોત્સાહનના ટૂંક અને સમય પ્રતિ બેરલ $100ની સ્પેસ થઈ શકે છે.